મોત છે તો મોતનો ભય છે. અને જો તું 999 લોકોની હત્યા કરી શકતો હોય તો મારું માથું તારી સામે છે, તું મને પણ કાપી નાખ. મારું આ માથું તારી તલવારની જો તું મને પણ કાપી નાખ, પણ મારી એક વાતનો જવાબ આપ. આ જે સામે ઝાડવું છે એ ઝાડવાની એક ડાળથી કાપી અને મને આપ, પછી તું મારું માથું કાપી નાખજે. અંગુલીમાલને એવું હતું કે આ ઝાડની ડાળથી કાપી એટલે શું, એને એક ઝાડકો મારે છે, ડાળી તૂટી જાય, ડાળી તૂટી જાય. અંગુલીમાલે કીધું કે સરસ, મારી વાતનો પ્રભાવ તો પડે છે, કારણ કે જે તલવારથી માથું કાપતો એ ઝાડની ડાળી કાપવા માંગે છે. એટલે કીધું અંગુલીમાલ, હવે વિનંતી છે તને, હવે તું મારી બીજી વાત, આ ઝાડની ડાળી હતી ત્યાં તું જોઈ. અંગુલીમાલે કીધું, એ બાબા તને ખબર નથી પડતી કે તૂટેલી ઝાડની ડાળી ફરીવાર ક્યાં જોઈન્ટ થાય, જોડાય ખરી? તો અંગુલીમાલે કીધું કે એક ઝાડની તોડેલી ડાળથી એને જોડવાની તારામાં તાકાત નથી, તો તું જે લોકોની હત્યા કરે છે એનું કુટુંબ બે રીતે છે. એ માતા પિતાનો પુત્ર તે માર્યો, એ પતિનો પતિ તે માર્યો, એ ભાઈનો તે લાડકવાળો ભાઈ માર્યો, એ બાળકોનો તે પિતા માર્યો, એ કુટુંબનું વેર રીતે એ દુઃખતું ઘણીવાર મંગાવી શકી છે અને સાજા કરી છે. અને અંગુલીમાલને અંદરથી હાથ ફેરવાય, એ પોતાના હાથના રેટા મૂકે છે. એને ખબર પડે છે ખરેખર મેં જે કામ કર્યું છે એ પાપ સમાન છે. અને એ અંગુલીમાલ મહાકાલ તથા ગૌતમ બુદ્ધના ચરણોમાં બેસી જાય છે અને કહે છે કે હવે મને આ પાપમાંથી મુક્તિ આપો. એટલે એમને બૌદ્ધ ધર્મની દીક્ષા આપે છે અને અંગુલીમાલ ભિક્ષાટન કરવા માટે નીકળે છે. અને જેના હાથમાં તલવાર હોય, જેને અનેક લોકોને માર્યા હોય, એ ભિક્ષાટન કરવા માટે નીકળે તો લોકોને માર્યા પર મૂકે ખરા. એટલે જે લોકોએ આ ઘટના મને દરેકે દરેક અંગુલીમાલને પથ્થર વડે મારે છે, લોહીનું હાલ કરી નાખે છે, એ મનન તો કરી જાય છે. ત્યારે તથાગત ગૌતમ બુદ્ધ એની પાસે જાય છે અને કહે છે કે અંગુલીમાલ, તને આ જે તારી ઉપર લોકોએ હુમલો કર્યો, પથ્થર માર્યા, તને બેહોશ કરે એટલો માર્યો, લોહીનો હાલ કરી નાખ્યો, આ લોકો પ્રત્યે તારા મનમાં કોઈ ઘૃણા, કોઈ દ્વેષ, કોઈ નફરત છે ખરી? ત્યારે અંગુલીમાલ કહે છે, કારણ કે પછી તો બુદ્ધના ચરણોમાં જાય છે. એને કીધું આ મારા પાપ જે મેં કર્મો કરેલા છે, અકુશળ કર્મો કરેલા છે, એનું ફળ માત્ર છે. એ લોકોએ તો માત્ર જવાબ આપ્યો છે, મને કોઈના ઉપર નફરત નથી, ઘૃણા નથી, દ્વેષ નથી. અને અંગુલીમાલ એ પછી મહાકાલ તથા ગૌતમ બુદ્ધના શિષ્ય બને છે. અને એ સમયે કૃષ્ણજી રાજા એ વિસ્તારમાં જાય છે. આ બાજુ એમને ખબર પડે છે કે આ વિસ્તારમાં મહાકાલ તથા ગૌતમ બુદ્ધ આવેલા છે. એટલે પ્રસન્નજી રાજા એમને વંદન કરવા માટે જાય છે અને કહે છે કે મહાકાલ તથાગત ગૌતમ બુદ્ધ મને આશીર્વાદ આપો. તો તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે તમે સૈન્ય લઈ અને કઈ બાજુ જંગલમાં જાઓ છો? એટલે કહે છે કે અંગુલીમાલ હથિયારો છે અને એને 999 લોકોને મારી નાખ્યા, એનો તાસ હત્યા કરવાનો સિલસિલો સતત ચાલુ રહે. તો એને પકડવા માટે હું જાઉં છું. ત્યારે તથાગત ગૌતમ બુદ્ધ કહે કે માની લો કે અંગુલીમાલ હથિયારો એ સરળતાથી સ્વીકારે અને તારા ચરણોમાં આવી જાય તો? એટલે પ્રસન્નજી રાજાએ કીધું એવું બને ને, પણ કદાચ બને તો માત્ર મારું નહીં પણ આ રહેતા તમામ લોકોને સદભાગ્ય કહેવાય, કારણ કે કોઈની હત્યા તો ન થાય. ત્યારે તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે પ્રસન્નજી રાજા, મારી બાજુમાં જેને શ્રીમુંડ આવેલું છે, જેને જીવન દાન કરેલા છે, જે નતમસ્તક બેઠો છે એ અંગુલીમાલ. અને પ્રસન્નજી રાજા એ પછી એનું સન્માન કરે છે. અને એ પછી અંગુલીમાલ ભિક્ષાટન કરવા માટે નીકળતો હોય છે. એમાં એક એવું બને કે એક મહિલાની પ્રસૂતાનો સમય હોય છે, એના પેટમાં બાળક આવતું હોય છે અને મહિલાને પ્રસૂતિ થતી નથી અને ખૂબ જ પીડા થતી હોય છે. એ મહિલા કણસતી હોય છે, રડતી હોય છે અને એ રડવાનો અવાજ, એ કણસવાનો અવાજ અંગુલીમાલના કાને પડે. જેને અનેક હત્યાઓ કરી અને માત્ર એક મહિલાના રડવાના અવાજથી એનું હૃદય કંપી જાય છે.
મહિલા છે એને પ્રસૂતાની પીડામાંથી મુક્તિ મળતી નથી, એટલે એ કનસે છે, એ પીડાથી રાડો પાડે છે. ત્યારે તથાગત ગૌતમ બુદ્ધ પાસે અંગુલીમાં દોડતો જાય છે અને કહે છે, હે તથાગત ગૌતમ બુદ્ધ, તમે જે કોઈ એવો ઉપાય બતાવો જેના કારણે એક મહિલા એક પ્રસૂતિની પીડામાંથી મુક્તિ મળે. કારણ કે આપણે જગતમાં જન્મ લઈને આવીએ છીએ, પણ એક માતા જ્યારે પોતાના નવજાત બાળકને જન્મ આપે છે, કદાચ કહી શકાય એ માતા અને એ કુટુંબ માટે સૌથી આનંદનો દિવસ હોય છે, પરંતુ કહી શકાય કે એ માતા માટે સૌથી કોઈ તો દુઃખનો દિવસ છે. આ પુરુષો ન સમજે છે, કારણ કે પ્રસવની પીડા, પ્રસૂતિની પીડા એક માતા, એક મહિલા જ સમજી શકે છે. એ પીડા એ વખતે જીવનનો આનંદ હોય છે. નવજાત બાળકને પોતાના જગત દેખાડવાનો અનેરો આનંદ હોય છે કે મારા બાળકને મોટું કરી, પરંતુ એ પીડા વખતે એને અને મોતને એક વેત છેડવું હોય. તો એ પીડામાંથી મુક્તિ અપાવવા માટે મારે શું કરવું જોઈએ? મહાકાળી તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે અંગુલીમાલ તું જા અને જઈને કે છે આ કોઈ બ્રાહ્મણ ખાતો નથી, આ મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત છે. તમે જેવા વિચારો કરો છો, જેવું બનવા માંગો છો, એવા તમારા જીવનના સંસ્કારો પડે છે અને તમારું જીવન એવું બને છે. એટલે એને કીધું તથાગત ગૌતમ બુદ્ધે અંગુલીમાલને કે તું જઈ અને એ મહિલા પાસે જઈને કહે છે કે જ્યારથી મારો આદિકુળમાં જન્મ થયો છે, એટલે કે જ્યારથી હું બુદ્ધ ભીખુ બન્યો છું, જ્યારથી મેં બુદ્ધનું સહગમન કર્યું, ત્યારથી મેં જાણી જોઈને કોઈ પાપ કર્મ કર્યું હોય એવું મારી જાણમાં નથી. આ સત્યવાણીથી તમારું કલ્યાણ થાઓ. અને એ પછી દોડતો અંગુલીમાલ જે મહિલાની પ્રસૂતિ થવાની હોય છે ત્યાં આવી અને કહે છે કે જ્યારથી મારો આદિકુળમાં જન્મ થયો છે, એટલે કે જ્યારથી હું બૌદ્ધ ભીખુ બન્યો છું, બુદ્ધનું સહ લીધું છે, ત્યારથી મારી જાણમાં મેં કોઈ પાપ કર્મ કર્યું હોય એવું મારી જાણમાં નથી. આ સત્યવાણીથી તમારું કલ્યાણ થાઓ. અને કહેવાય છે કે બહેન, જે માતા જે પ્રસૂતિની પીડામાંથી હોય મુક્તિ મળે છે, એ મહિલાના રડવાનો અવાજ બંધ થાય છે અને એ બાળક જન્મ લે છે, એ બાળકના રડવાનો અવાજ આવે છે. તો આ પ્રમાણે એ વખતથી 2500 વર્ષથી પહેલા આ અંગુલીમાલ સૂર્યનું પઠન કરવામાં આવે છે. આપણે જે ધર્મમાં પહેલા હતા ત્યાં ગર્ભ સંસ્કાર થાય છે, જેને શ્રીમંત કહે છે. અહીં ગર્ભમંગલ કહેવામાં આવે છે, શ્રીમંતો નયન કહેવામાં આવે છે. અને ત્યાં આપણે માત્ર જમવા માટે કે એ માટે જતા હોય છે. અહીં માત્ર જમવાના આશયથી આ ગર્ભ સંસ્કાર કરવામાં આવતા નથી, પરંતુ મહાકાળી તથાગત ગૌતમ બુદ્ધના વિચારો, સદવિચારો અને ડૉક્ટર બાબા સાહેબે બતાવેલા માર્ગ પર ચાલીને એક જીવનનો ઉત્તમ જે તમને મોકો મળ્યો છે માનવ જગતને, અને ડૉક્ટર બાબા સાહેબે કહેલા રાહ પર ચાલવાની જે તક મળે છે, તો હું હવે પછી વધુ સમય નહીં લેતા, કદાચ સમય થોડો વધુ પણ આપ છતાં આરતીશ મંગલો જે મહાકાળી તથાગત ગૌતમ બુદ્ધે આપણને કહેલા છે. આપણા ઘેર જે મંગલ કાર્યો આવે છે, તો હિન્દુ ધર્મમાં, હું ધર્મની ટીકા નથી કરતો, પણ હિન્દુ ધર્મમાં 4 મંગલ હોય છે. જ્યારે બૌદ્ધ ધર્મમાં કોઈ વ્યક્તિએ પૂછ્યું મહાકાળી તથાગત ગૌતમ બુદ્ધે તો કે મંગલ એટલે શું, કેટલા મંગલ હોય? ત્યારે મહાકાળી તથાગત ગૌતમ બુદ્ધ એમને જવાબ આપે છે, જેને આરતીશ મંગલો કહેવામાં આવે છે, મહામંગલ સૂત્ર કહેવામાં આવે છે, જેવું આપની સમક્ષ માહિતી સમજાવું છું. એવું મેં સાંભળ્યું છે કે એક સમયે ભગવાન સાબરમતી નદીના ધ્યાનમાં અનાથપિંડ દ્વારા બનાવેલા સંગ્રહાલયમાં વિહાર કરી રહ્યા હતા. તે વખતે રાત મોટે ભાગે વીતી ગઈ હતી. ત્યારે કોઈ એક દિવ્ય કાંતિવાળો દેવપુરુષ સમગ્ર ધ્યાનને પોતાના દિવ્ય પ્રકાશથી આલોકિત કરતો, જ્યાં ભગવાન બુદ્ધ હતા